ગરમીની સિઝનની અંદર પુષ્કળ પ્રમાણમાં ગલકા, દૂધી, તુરિયા એવા શાક આવે છે જેમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. પણ ઘરમાં કોઈક ને કોઈક સભ્ય તો એવું હોય જ છે કે જેને આ શાક નથી ભાવતું હતું. તો આજે હું તમારી સાથે 3 અલગ પ્રકારે ગલકાના શાકની રેસીપી શેર કરવાની છું અને એમાં આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું એટલે જેને ગલકા નહીં ભાવતા હોય ને એ પણ સામેથી માંગીને ખાય ને એટલું ટેસ્ટી આ શાક બનશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ટેસ્ટી ચટાકેદાર ગલકાનું શાક તૈયાર કરવા માટે ગલકા તમારે માર્કેટમાંથી તાજા લાવવાના. પોચા નરમ પડેલા ગલકાનો ઉપયોગ નથી કરવાનો. સૌથી પહેલા આપણે ગલકા અને બટાકાનું શાક તૈયાર કરીશું. તો આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. તો એના માટે અત્યારે મેં 1 ટેબલસ્પૂન આખા ધાણા લીધા છે અને સાથે 1 ટીસ્પૂન મેં જીરું લીધું છે. તો ધાણા અને જીરું બંનેને આપણે હલદસ્તાની અંદર વાટી લેવાના છે. હવે આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ આ રીતે તમારી પાસે જો ખાંડણીને દસ્તો હોય ને એમાં તમે કરશો ને આ મસાલો તૈયાર, તો શાકનો જે ટેસ્ટ છે ને એ એકદમ નેક્સ્ટ લેવલ આવશે. તો તમારે પહેલા તો આખા ધાણા અને જીરુંને આ રીતે અધકચરા જ એની અંદર ખલદસ્તામાં ખાંડી લેવાના છે. બહુ ફાઇન એનું પાવડર જેવું નથી બનાવવાનું. હવે એની અંદર આપણે લસણ એડ કરીશું. તો લગભગ મેં 12 થી 15 કળી લસણની લીધી છે અને એને હવે આપણે આ મસાલા સાથે પીસી લેવાનું છે. પહેલાં જ જો આપણે લસણ મિક્સ કરી લઈએ ને તો પછી આપણા જે આખા ધાણા ને જીરું છે ને બરાબર પીસીને તૈયાર નહીં થાય. તો આપણે એની અંદર પછીથી લસણ એડ કરવાનું છે અને આ રીતે વટાઈ જાય પછી એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. તો અત્યારે અહીંયા આગળ મેં અડધું કાશ્મીરી મરચું અને અડધું આપણું જે રેગ્યુલર તીખું મરચું હોય ને એ લીધું છે. એટલે કલર પણ સરસ આવે ને તીખાશ પણ સરસ આવે. હવે બંનેને આ રીતે મિક્સ કરી લેવાનું છે. આ પ્રમાણે તમે મિક્સર જારની અંદર પણ મસાલો તૈયાર કરી શકો છો અથવા તમારી પાસે લસણની ચટણી હોય ને તો એ પણ ઉપયોગમાં લઈ શકો. પણ આ રીતે તાજી વાટીને તમે જો લસણની પેસ્ટ આ રીતે તૈયાર કરશો ને તો શાકમાં સ્વાદ એનો ખૂબ જ ગજબ આવવાનો છે. અને અત્યારે મેં ક્વોન્ટિટી થોડી વધારે બનાવી છે ને તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. 1 મહિના સુધી આ મસાલો બિલકુલ ખરાબ નથી થતો. ગલકાના શાકની અંદર તમે જો લસણ ખાતા હોય તો ચોક્કસ ઉપયોગ કરવાનો અને થોડું આગળ પડતું નાખવાનું. ખૂબ જ ટેસ્ટી એવું શાક બને છે અને તમે જો લસણ નથી ખાતા તો તમારે લસણને સ્કીપ કરી દેવાનું. હવે વઘાર કરવા માટે અત્યારે મેં 2 ટીસ્પૂન તેલ ગરમ કર્યું હતું. એમાં આપણે 1 ટીસ્પૂન અજમો નાખવાનો છે અને ½ ટીસ્પૂન એની અંદર હિંગ નાખવાની છે. ગલકાના શાકમાં અજમાથી જ વઘાર કરવામાં આવે છે. અડધી ટીસ્પૂન આપણે એમાં હળદર એડ કરી દેવાની છે અને જે મસાલો આપણે વાટીને તૈયાર કર્યો છે ને એ લગભગ 1.5 મોટી ચમચી જેટલો એની અંદર એડ કરી દેવાનો છે. હવે આમાં લસણ છે અને લસણ જો કાચું રહી જાય શાકમાં તો પછી સ્વાદમાં મજા નથી આવતી. તો લસણને તેલમાં આપણે પહેલાં તો એકદમ સરસ રીતે સાંતળી લેવાનું છે અને ગેસની ફ્લેમ આ સમય પર એકદમ ધીરે રાખવી જેથી આપણો જે મસાલો છે ને બળી ના જાય. અને જો એવું લાગે કે મસાલો બળે છે તો તમારે થોડું એમાં પાણી છાંટી દેવાનું, અડધી ચમચી જેટલું. હવે બટાકાને આપણે કટ કરી એની અંદર પહેલાં તો એડ કરી દેવાના છે અને બટાકાને થોડા આપણે ચઢવી લેવાના છે. કેમ કે ગલકાને ચઢવામાં સમય નથી લાગતો પણ બટાકાને વાર લાગે છે. તો બટાકાને પહેલાં તો મસાલાથી સરસ રીતે કોટ કરી લેવાના છે અને પછી થોડા આપણે બટાકાને ચઢવી લઈશું જેથી પછી પાછળથી ગલકા એડ કરીએ ને ત્યારે બટાકા એકદમ સરસ ચડી જાય. તો સ્લો ફ્લેમ પર એને થવા દઈશું અને આપણે અત્યારે એમાં પાણી નથી એડ કરવાનું. પણ તમને જો એવું લાગે કે તમારા ઢાસામાં શાક બટાકા થોડા પણ ચોંટે છે તો તમારે એની અંદર થોડું થોડું પાણી હાથથી છાંટવાનું. બટાકા થોડા ચડી જાય પછી એની અંદર આપણે ગલકા એડ કરી દેવાના છે. ગલકાની છાલ કાઢી અને આ રીતે કટ કરી લેવાના અને મીઠું સ્વાદ મુજબ નાખવાનું. ગલકાની અંદર પાણીનો ભાગ ખૂબ હોય એટલે જ્યારે તમે એને વઘારો ને તો તમને બહુ વધારે ક્વોન્ટિટી દેખાય પણ થોડી જ વારમાં એ ઓસવાઈ જાય અને ક્વોન્ટિટી એકદમ ઓછી થઈ જાય. તો મીઠું તમારે એકદમ થોડું નાખવાનું. અને તમને જો આઈડિયા ન આવતો હોય તો પહેલાં તમારે ગલકા એડ કરી દેવાના અને શાકને ચઢવા દેવાનું અને સૌથી છેલ્લે મીઠું એડ કરવાનું. સ્લો ફ્લેમ પર જ આપણે એને થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેવાનું છે. તમે જુઓ ગલકા એકદમ જ નરમ પડી ગયા છે. એટલે જો તમે ગલકા અને બટાકા સાથે નાખો ને તો બટાકાને વાર લાગે અને ગલકા એકદમ નરમ થઈ જાય. પછી આ પ્રમાણે આપણે એને મિક્સ કરી લેવાનું અને ઢાંકણ ઢાંકીને થવા દેવાનું. પાણી એક્સ્ટ્રા બિલકુલ જ એડ નહીં કરવું પડે. હા, મસાલો થોડો ચોંટતો એવું લાગે તો થોડું થોડું પાણી છાંટવાનું. પણ ગલકા એડ કરશો પછી તો ગલકામાંથી જ પાણી છૂટશે અને બિલકુલ જ જરૂર નહીં પડે. તો તમે જુઓ પહેલાં કરતાં એનો રસો પણ થયો છે. હવે આ શાક તમારે જો ખીચડીની સાથે ખાવું હોય ને તો તમારે થોડું પાણી એની અંદર રસો કરવા એડ કરવું પડશે. પણ મેં અત્યારે એડ નથી કર્યું. અને સૌથી છેલ્લે એની અંદર થોડો આપણે ગરમ મસાલો નાખીશું. તો મેં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખ્યો છે કેમ કે આ ઘરનો બનાવેલો છે અને એકદમ સ્ટ્રોંગ છે.
તો અત્યારે આપણું ગલકા બટાકાનું એકદમ ટેસ્ટી ચટાકેદાર શાક તૈયાર છે. તમે રોટલીની સાથે ખાઓ, ભાખરીની સાથે કે પછી મોળી ખીચડીની સાથે એકદમ સરસ આ શાકનો સ્વાદ આવે છે. હવે આપણે તૈયાર કરવાના છે ગલકા અને મગની દાળનું શાક. તો એના માટે અત્યારે મેં અહીંયા આગળ 1/4 કપ મગની દાળ લીધી છે અને મગની દાળને પાણીથી બરાબર સાફ કરી લેવાની છે 1 થી 2 વાર અને પછી લગભગ અડધા કલાક માટે એને પલાળીને રાખવાની છે. તમારી પાસે જો સમય વધારે હોય તો તમે 1 કલાક પલાળી રાખો તો પણ ચાલે, પણ ઓછામાં ઓછી અડધો કલાક તો તમારે એને પલાળીને રાખવાની છે, જેથી એ જલ્દીથી ચડી જાય. હવે અત્યારે મેં 2 નંગ ગલકા લીધા છે. વઘાર કરવા માટે આપણે અહીંયા આગળ 2 ટીસ્પૂન તેલ લઈશું. એની અંદર 1 ટીસ્પૂન અજમો નાખવાનો છે, હાફ ટીસ્પૂન હિંગ નાખવાની છે અને જે મસાલો વાટીને તૈયાર કર્યો ને એ અહીંયા આગળ 1 થી સવા ચમચી જેટલો નાખીશું અને સાથે થોડી વઘારમાં આપણે હળદર એડ કરી દેવાની છે અને અહીંયા પણ મસાલાને આપણે સરસ રીતે સાંતળવાનો છે. અને આગળ મેં કીધું એમ મસાલો તમને જો એવું લાગે કે ચોંટે છે, કેમ કે તમે જો તેલ ઓછું લીધું હોય તો પછી તમારે એમાં થોડા પાણીના છાંટા મારવાના, એટલે મસાલો બિલકુલ જ નીચે ચોંટે નહીં, મરચું આપણું બળી ના જાય. કેમ કે લસણમાં જો કચાશ રહી જશે ને તો પછી શાકની અંદર તમને મજા નહીં આવે. હવે એની અંદર આપણે ગલકા એડ કરી દેવાના છે અને સાથે આપણે જે મગની દાળ પલાળીને રાખી છે ને એ પણ એની અંદર એડ કરવાની છે. દાળ પલળેલી છે એટલે તરત જ જ્યાં સુધી ગલકા ચડશે ત્યાં સુધી દાળ પણ આપણી ચડીને નરમ થઈ જશે. તમે જો તરત જ પલાળીને દાળ નાખો ને તો ચડવામાં સમય લાગે. મરચું એડ કરવાનું છે અહીંયા આગળ આપણે લગભગ સવા ટીસ્પૂન જેટલું અને મીઠું એડ કરી દેવાનું છે. તો મીઠું મેં આગળ કીધું એમ ગલકાની ક્વોન્ટિટી જોઈને નહીં, પણ અંદાજાથી થોડું ઓછું એડ કરવાનું. મિક્સ કરી લેવાનું છે બરાબર. અને આ શાક છે ને એ બહુ રસાવાળું નથી હોતું, પણ તમને જો રસો જોઈતો હોય તો તમે પાણી અત્યારે એડ કરી શકો છો. પણ મારે રસાવાળું શાક નથી જોઈતું એટલે હું પાણી એડ નથી કરતી અને ગલકામાંથી જ પાણી છૂટશે, એમાંથી જ આપણી દાળ એકદમ સરસ ચડી જશે. તો ઢાંકણ ઢાંકી અને સ્લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું. તો જો થોડી વારમાં તમે જોશો તો ગલકા નરમ થઈ ગયા છે ને દાળ આપણી ચડવા લાગી છે. આ શાક તમે બનાવીને તમારા બાળકો જો મોટા હોય ને કોલેજમાં જતા હોય તો લંચ બોક્સમાં આપી શકો છો, ઓફિસના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને રોટલી ભાખરી વગર તમે એને ભાતની સાથે પણ ખાઈ શકો, એટલું ટેસ્ટી બને છે. તો જો લગભગ 5 થી 7 મિનિટ જેટલો જ સમય થયો છે અને દાળ આપણી એકદમ સરસ ચડી ગઈ છે, ગલકા પણ નરમ થઈ ગયા છે, ચડી ગયા છે અને પાણી આની અંદર અત્યારે બિલકુલ નથી. અને અત્યારે તમને જે દેખાય છે ઠંડુ થયા પછી હજુ થોડું એ ઘટ થશે, એટલે તમે એને ટિફિન બોક્સમાં પણ આપી શકશો. અને દાળને પણ તમે આ રીતે ચેક કરી શકો તો એકદમ સરસ રીતે દાળ આપણી ચડી ગઈ છે. તમારે જો રસો કરવો હોય તો પહેલાથી જ તમારે પાણી થોડું આની અંદર એડ કરી દેવાનું. તો આપણું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે. તો કોથમીરથી આપણે એને ગાર્નિશ કરી દઈશું. તો જેને ગલકા નહીં ભાવતા હોય ને એને પણ આ ગલકા મગની દાળનું શાક ચોક્કસ ભાવશે. અને હવે આપણે એકલું ગલકાનું શાક તૈયાર કરીએ જેમાં આપણે ટમેટા એડ કરીશું. તો અત્યારે મેં 4 નંગ ગલકા લીધા છે. વઘાર માટે મેં 2 ટીસ્પૂન તેલ લીધું છે, 1 ટીસ્પૂન એની અંદર આપણે અજમો નાખવાનો છે, હાફ ટીસ્પૂન હિંગ, થોડી હળદર એડ કરી દેવાની છે વઘારમાં અને પછી તૈયાર કરેલો મસાલો એડ કરવાનો છે, એ પણ લગભગ 1 થી સવા ચમચી જેટલો. આ જે આપણો તૈયાર કરેલો મસાલો છે ને લસણવાળો, એ તમે કોઈ પણ શાકમાં નાખશો ને સૂકા તો એનો જે ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે. એકદમ સરસ રીતે આપણે લસણને સાંતળી લેવાનું છે. બસ આમાં મેઇન વાત તમારી ધ્યાનમાં રાખવાની છે કે લસણમાં તમારે બિલકુલ જ કચાશ ન રહેવી જોઈએ અને ગલકાના શાકમાં હંમેશા થોડું આગળ પડતું લસણ હશે ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો તમે ગલકાનું શાક તો ઘરે બનાવતા જ હશો, પણ એકવાર આ રીતથી ચોક્કસ ટ્રાય કરી જોજો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. આપણો જે મસાલો છે અત્યારે સરસ રીતે સાંતળાઈ ગયો છે. તો હવે એની અંદર આપણે ગલકા એડ કરી દેવાના છે અને સાથે અહીંયા મીઠું એડ કરી દઈશું, મિક્સ કરવાનું છે અને સાથે આપણે મરચું પણ એડ કરવાનું છે. પણ આમાં પાણી બિલકુલ જ ના હોય એટલે કે મસાલો નીચેથી ચોંટે નહીં, એટલે પહેલાં આપણે ગલકાને મિક્સ કરી લઈએ અને પછી એની અંદર આપણે મરચું એડ કરીશું. અને હંમેશા ગલકા છે એ ક્વોન્ટિટીમાં તમને દેખાવમાં વધારે લાગશે, પણ થોડી જ વારમાં એકદમ જ બેસી જશે, ઓસવાઈ જશે. તો હંમેશા મસાલા બધા તમારે એ રીતે એડ કરવાના છે, મીઠું મરચું બધું જ એ રીતે. તમે અત્યારની ક્વોન્ટિટી જોઈને જો મરચું ને મીઠું એ પ્રમાણે એડ કરશો ને તો શું થશે કે શાક તૈયાર થયા પછી મીઠું મરચું બધું જ આગળ પડતું રહેશે. હવે આપણે એને ઢાંકણ ઢાંકીને સ્લો ફ્લેમ પર થવા દઈએ. થોડી જ વારમાં તમે જુઓ ગલકા ઓસવાઈ ગયા છે ને એમાંથી પાણી છૂટું પડ્યું છે. આપણે પાણી બિલકુલ એડ નહોતું કર્યું તો પણ અત્યારે તમને એની અંદર રસો દેખાય છે. અને એકલું ગલકાનું શાક હોય તેને ચડવામાં સમય નથી લાગતો, લગભગ 5-6 મિનિટમાં જ ગલકા ચડીને નરમ થઈ જાય છે. તો ગલકા અત્યારે આપણા ચડી ગયા છે. તો હવે એની અંદર આપણે ટમેટા એડ કરવાના છે. તો મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાને છીણી લીધા છે. તમે એને એકદમ ઝીણા કટ કરીને પણ એડ કરી શકો છો અથવા તો પછી તમે એને મિક્સર જારમાં પ્યુરી બનાવીને પણ એડ કરી શકો.
અને સાથે આપણે થોડો ગરમ મસાલો એડ કરી દઈશું. ટામેટા શાક બની ગયા પછી જ એડ કરવાના છે, નહીંતર પહેલાથી એડ કરશો ને તો પછી શાકને ચડવામાં સમય લાગશે, એટલે કે ગલકા જલ્દીથી ચડશે નહીં. ટમેટાને ચડવામાં સમય નથી લાગતો, એટલે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે રહેવા દેવાનું, એટલે ટમેટા એકદમ સરસ રીતે મસાલામાં મિક્સ થઈ જશે. આ જે શાક છે ગલકા ટમેટાનું, એ તમે ભાખરી, રોટલી, પરાઠા સાથે તો ખાઈ જ શકો છો, પણ મોળી ખીચડી હોય કે વઘારેલી ખીચડી હોય ને તો આ શાક ખૂબ જ સરસ લાગે છે. તો આપણું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે. કોથમીર નાખીને આપણે એને ગાર્નિશ કરી લઈશું. તો તમને આજની ત્રણેય શાકની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. આજની રેસીપી પસંદ આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશ આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.